નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ એક દાખલો તમને મેથ્સ અથવા રિઝનિંગનો દરરોજ એક દાખલો કરાવવામાં આવશે. તે પણ શોર્ટકટ ટ્રીક સાથે, અને તે પણ પરીક્ષામાં પૂછાય એવા દાખલા તેમજ પૂછાયેલા દાખલા એ બેઉ કરાવવામાં આવશે ને શોર્ટકટ ટ્રીક સાથે કરાવશે. દરરોજનો એક દાખલો પહેલાં અહીંયા હું તમને કરાવીશ, એના જેવો સેમ દાખલો તમને ગણવા માટે આપીશ. બરાબર, તેનો તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણી અને કોમેન્ટમાં તમારે જવાબ લખવાનો રહેશે. ને આપણે એવા જ દાખલા કરશું જે પરીક્ષામાં પૂછાઈ શકે, તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય અને એને ઝડપથી કઈ રીતે કરી શકાય તે રીતે આપણે દાખલા કરવા પડશે. તો આપ સૌ દાખલા જોઉં હું કઈ રીતે કરી છું, પછી સેમ એ જ રીતે તમે એને કરવાની કોશિશ કરો. બરાબર, તમારે કંઈ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટમાં પૂછજો, ને હું જે નોંધ લખેલી હોય તે તમે એક નોટબુક રાખો, એમાં નોંધ લખતા જાઓ. બરાબર, ને એ નોંધ વાંચો કે આમાં કેવા શું માંગે છે. બરાબર, તો આપણી પાસે એક દાખલો છે કે નળ એ એક ટાંકીને 10 મિનિટમાં અને નળ બી એ ટાંકીને 15 મિનિટમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરે? હવે આમાં નોંધ પહેલી વાંચો કે બંને જણા એક સરખું કાર્ય કરે તો અંશમાં બેવનો ગુણાકાર તેમજ છેદમાં બેવનો સરવાળો. હવે અહીંયા જો નળ એ છે તે બી ભરવાનું કામ કરે છે અને નળ બી તે બી ભરવાનું કામ કરે, તો બેવ કેવું કામ કરે છે? એક સરખું કામ કરે. તો બેવ એક સરખું કામ કરે તો ઉપર બેવનો શું લેવાનો? ગુણાકાર, અને છેદમાં બેવનો શું લેવાનો? સરવાળો. એ જ રીતે નોંધ 2 જો કે બંને જણા અલગ અલગ કામ કરે. બંને જણા અલગ અલગ એટલે કેવું કે તમને એવું કહેવામાં આવે કે નળ એ ટાંકીને આટલા મિનિટમાં ભરે છે, તેમજ નળ બી એ ટાંકીને આટલા મિનિટમાં ખાલી કરે છે. તો ટાંકીને ભરાતા કેટલો? તો બેવનું કામ કેવું થયું? વિરુદ્ધ કામ થયું. એક ભરવાનું કામ કરે, એક ખાલી કરવાનું કામ કરે. તો એવું કામ હોય ત્યારે શું કરવાનું? ઉપર બેવનો ગુણાકાર ને નીચે બાદબાકી. તો આપણને જે દાખલો પૂછ્યો તેમાં શું કીધું છે કે બેવ સરખું કામ કરે. સરખું કામ કરે તો મેં તમને કીધું તે રીતે ઉપર બેવનો શું કરવાનો? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરીએ તો ઉપર રકમમાં કઈ છે? તો 10 ગુણ્યા બીજા કેટલા છે? ટાંકી બી 15 છેદમાં. હવે કામ કેવું છે? બેવનું સરખું. બેવનું સરખું કામ છે તો શું કરવાનો? સરવાળો. તો 15 ને 10નો સરવાળો કેટલો થાય? 25. બરાબર, હવે આના ભાગ ઉડાડો તો ભાગ ઉડાડતા શું આવે? આના 5 તાલી 5 5 25, આના 5 તાલી 15. બરાબર, આ 5 જાય, આ 5, આના 5 દુ 10. બરાબર, હવે આપણી પાસે બચ્યું શું? આ 3 અને અંશમાં કેટલા બચ્યા? 3 અને 6. તો 3 અને 2, તો 2 ગુણ્યા 3 એટલે બેવનો જવાબ કેટલો આવે? 6.